અહીંયા આપણે લેવા પટેલ સમાજ દ્વારા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન છે। તેની અંદર આપણે બહાર એક સ્ટોલ રાખવામાં આવ્યો છે। જે ભાઈઓને વસ્તુ બનાવે તેની વેચાણ પણ આ સંસ્થા કરતી તો આ પ્રકારે બેને મદદરૂપ છે કે બહેનોને જાગૃત કરવા માટે અનેક ગામડાનો પ્રવાસ કરવામાં આવે। બહેનોને ગામડે ગામડે 400 જેવા ગામોની અંદર અમે પ્રવાસ કર્યો કે બહેનો જાગૃત થાય, બહેનો આગળ આવે, પરિવારોને પણ મજબૂત બને અને પોતાનું કર્મ કરે। શ્રીઓનું અમે હૃદયથી આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ। કેમ કે આપણી વચ્ચે મિત્રો એક સેવાનું નામ કહી શકાય એટલે અમારે રમેશભાઈ દડુ એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો અને એવી જ સેવા સાથે મિત્રો કૂવામાં હોય તો હવેડામાં આવે એના જેવી વાત છે। એક અમારી નેમિશભાઈ કહેવત છે એટલે એવું જ કાર્ય અમારે નેમિશભાઈનું પણ છે। એકવાર એમને પણ જોરદાર તાલીના નાદ સાથે વધાવો। બીજું વિશેષ કંઈ નહીં પણ મિત્રો આ ધરા એટલે સોરઠની ધરા અને આને ઊંધું કરો ને એટલે ઠરશો। આ ધરતી ઉપર કોઈ પણ માણસ આવે એટલે ઠરી જાય એટલા માટે કે અહીંની અમીરાત જ અલગ છે। કેમ કે નેક ટેક ધર્મની જ્યાં પાણે પાણે વાતો સંત સુરા નિપજાવતી આ ધરા જ કાઠિયાવાડની। મિત્રો આપણી વચ્ચે નેમિશભાઈ અમારે એક યુવાન મિત્ર જયંતિભાઈ મુકેશભાઈ એટલા માટે આજે તમને આ બાજુ થોડુંક ફેસ ફેરો। હજી આ ક્યાં મંડપ નંબર છે? 2 મિનિટ માટે દરેક ભાઈઓ આ બાજુ થોડુંક ફેસ ફેરો ને વિનંતી છે। આ બધા આ બાજુ 1 મિનિટ માટે, હા આ બાજુ ફરી જાવ ને વિનંતી છે હજી, હા 2 મિનિટ માટે આ માટે, હા અને સેજ આગળ આવી જાવ વિનંતી। સમસ્યાઓ છે, દીકરાના સંબંધ નથી થતા, થાય તો 7 દિવસની અંદર, જો વાસ્તવિક પરિસ્થિતિ આજે મારે કહેવી છે નેમિશભાઈ, 7 કે 10 દિવસમાં સંબંધ તૂટી જાય, લગ્ન થાય તો એ પ્રશ્નો આવે। થોડાક સમયની અંદર આપણી વચ્ચે આપણા સમાજનું ગૌરવ એટલે જયેશભાઈ આવી રહ્યા છે। અને બીજી વાત તો દુઃખની અમારા વિસ્તારની એ છે, મારે એક એનાઉન્સર તરીકે કહેવું પડે કે નેમિશભાઈ આ ઉંદર કાપે કરંડીઓ, સાપ ઉંદરને ખાય, ઉદ્યમ કરતા આવડવું પડે, અહીંયા તો ધાર્યું ધૂળીનું થાય। આ ભગવાનની કૃપા હોય, કુળદેવીના આશીર્વાદ હોય અને આપણા પૂર્વજોની શુભેચ્છા આપણી સાથે હોય ને ત્યારે આટલી મોટી સંખ્યામાં લેવા પટેલ સમાજ એકત્ર થાય। બાકી સત્યનારાયણ ભગવાનની કથા કરવી હોય ને કોઈ પરિવાર ભેગો થતો નથી, કોઈ પરિવાર ભેગો થતો નથી। આજે આટલી મોટી સંખ્યાની અંદર આપણે બધા ઉપસ્થિત થયા છીએ આ દાત્રાણા ગામની પવિત્ર ધરતી ઉપર। અને વાલા મિત્રો,
સ્વજનો અને આમ તો પરિવારના સભ્ય તરીકે મારે તમારી સાથે થોડીક 5-10-15 મિનિટ જે કાંઈ મને સમય આપવામાં આવ્યો છે વધારે મારે તમને દુઃખી નથી કરવા કારણ કે તમે